કેક તો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવતી હોય છે, ખરું ને? તો આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર ઓરેઓ બિસ્કિટમાંથી બહુ ટેસ્ટી એવી ચોકલેટ બ્રેડ કેક બનાવીશું. તો અહીંયા મેં 5 નંગ બ્રેડ લીધેલી છે અને બ્રેડની ચારે બાજુની બ્રાઉન કિનારીઓને મેં પહેલેથી કાપી લીધી છે. હવે આપણે એક પ્લેટમાં વચ્ચે ચોકલેટ સોસ મૂકીશું અને ચોકલેટ સોસની ઉપર બ્રેડ મૂકીશું અને બ્રેડની ઉપર આ રીતે વેનીલા સુગર સિરપ લગાવી દઈશું. તો એકદમ સારી રીતે વેનીલા સુગર સિરપ લગાવીશું અને તેના પર ચોકલેટ સોસ લગાવી દઈશું. તો આ રીતે બ્રેડ ઉપર એકદમ સારી રીતે ચોકલેટ સોસ લગાવી દીધો. હવે આના પર ફરી આપણે બ્રેડ મૂકીશું અને બ્રેડના ઉપર ફરીથી સુગર સિરપ અને તેના પર ફરીથી ચોકલેટ સોસ લગાવી દઈશું. તો આ રીતે આપણે 5 વખત કરીશું. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટ બ્રેડ કેકનો બધી ડિટેલ સાથેનો લોંગ વિડીયો મેં ચેનલમાં મૂકેલો છે અને આ રીતે 5 બ્રેડ પર સુગર સિરપ અને ચોકલેટ સોસ લગાવી દીધો. હવે કેકની ચારેય બાજુની સાઈડમાં પણ એકદમ સારી રીતે ચોકલેટ સોસ લગાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણે ચોકલેટ સોસ લગાવી દીધો. આ રીતે નાઇફ વડે કેકને એકદમ સરસ રીતે સેટ કરી દઈશું અને હવે આ ચોકલેટ કેકની ચારે બાજુની સાઈડમાં એકદમ સારી રીતે ચોકલેટ ચિપ્સ લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ રીતે આપણે ચોકલેટ કેક રેડી કરી આને થોડી વાર માટે ફ્રીજમાં મૂકીશું અને હવે ઠંડી ચોકલેટ કેક ઉપર આપણે વ્હાઈટ ક્રીમ લગાવી દઈશું. તો આ રીતે સરસ રીતે ઉપરથી વ્હાઈટ ક્રીમ લગાવીશું અને ફરીથી આ કેકને ફ્રીજમાં મૂકીશું અને હવે ઠંડી કેક ઉપર આપણે ઓરેઓ બિસ્કિટનો ભૂક્કો નાખીશું. તો તમે અહીંયા ચોકલેટ ચિપ્સ પણ લઈ શકો છો. આ રીતે ભૂક્કો સ્પ્રેડ કરી અને તેના પર આપણે ઓરેઓ બિસ્કિટની ક્રીમ મૂકીશું અને આના ઉપર જેલી. તો હવે આ બહુ ટેસ્ટી એવી ચોકલેટ બ્રેડ કેક બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આની ડિટેલ રેસીપી મેં ચેનલમાં મૂકેલી છે. રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.